નમસ્કાર મિત્રો. તમે કોઈ માણસ ખોટું કરેલું છે, તમે જો એને રોકશો તો પણ તમારી હત્યા થઈ જશે. અત્યારે ગુજરાતની પરિસ્થિતિ કંઈક આવી જ છે. મહેસાણામાંથી એક ઘટના સામે આવી જેમાં એક વ્યક્તિ છે એ ખોટું કરી રહ્યો હતો, એને ઠપકો મળે છે, એને ખોટું લાગે છે, એને એ વસ્તુનો રંજ રાખ્યો અને અંતે એ જ અદાવતનો અંત એક મોત થાય છે. આખી ઘટનાની વિગતવાર વાત કરીશું. આ ક્યાંની ઘટના છે, શું ઘટના હતી, એ બધી વાત કરીશ. પરંતુ એ પહેલા કહું, તમે ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. મહેસાણાના કડીની આ ઘટના, જેમાં છેલ્લા ઘણા સમયથી એક અદાવત ચાલી રહી હતી. એક જૂની અદાવતનો રંજ રાખી એક યુવક બેઠો હતો. આ ઘટનાની શરૂઆત થાય છે એક સિક્યોરિટી હેડથી. એક સિક્યોરિટી હેડ છે એ એના જૂના કર્મચારીને કદાચ એવું કહે છે કે તું ચોરી ના કરતો, અને એ જ ઠપકો આપતા એ યુવક છે એના મનમાં રંજ રાખે છે. એ રંજ છેલ્લે મોતમાં બદલાય છે. એક રાત આવે છે, હેરિયર ગાડીને ટક્કર મારે છે, એને નીચે ઉતારે છે, નીચે ઉતરે છે અને બીજી રિક્ષામાંથી અને જે ટેમ્પો હોય છે એમાંથી લોકો ઉતરી છરીને કુહાડી લઈ એની ઉપર ઘાતક હુમલો કરે છે. એનો જીવ લઈ લે છે. એનો અંત ત્યાં ને ત્યાં થઈ જાય છે. આખી એ ઘટના છે એ પોલીસ મથકે પહોંચે છે અને કાર્યવાહી હાથ ધરાય છે. આખી એ ઘટના અંગે અધિકારીનું નિવેદન પણ સામે આવે છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. ગતરોજ નંદાસણ પોલીસ સ્ટેશનની અંદર રાયોટિંગ વિથ મર્ડરનો એક ગુનો નોંધાયો. જે ગુનાની ટૂંક હકીકત એવી છે કે મરણ જનાર રાધેશ્યામ મૂલચંદભાઈ પુષારામ શર્મા અત્યારે રહેવાનો એમનો નરોડા અમદાવાદ છે અને મૂળ વતની છે બાપેડી, જિલ્લા ફલોદી, રાજસ્થાનના છે, કે જેઓ રિયલ સિક્યુરિટી એજન્સી અને મેન પાવર નામની એક સિક્યુરિટી કંપની ચલાવી. એમાં કોન્ટ્રાક્ટ ઉપર સિક્યુરિટી પાવર્સ રાખી અને અલગ અલગ કંપનીઓની અંદર સિક્યુરિટી પાવર્સ સપ્લાય કરતા હતા. તેમાંથી એક એમનું નંદાસણ પોલીસ સ્ટેશનના રાજપુરની સીમની અંદર આવેલ રેમ્બો કંપની ની સિક્યુરિટી એમની પાસે હતી. એ ગત રોજ સાંજે 6:01 વાગે ત્યાંથી નીકળતા હતા. એ દરમિયાન એક પિકઅપ ડાલા દ્વારા એમની કારને જીવલેણ ટક્કર મારી અને અન્ય ઈસમો રિક્ષામાંથી ઉતરી અને માથાના તેમજ કપાળના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ એ બાબતની ગુનો નોંધાયેલો છે. જેમાં તાત્કાલિક સ્થળ ઉપર એસપી સાહેબ અમારા દ્વારા, ડીવાયએસપી બિલા પટેલ સાહેબ, એસપી શ્રી ચૌહાણ સાહેબ દ્વારા તાત્કાલિક સ્થળ વિઝિટ કરવામાં આવેલી. એફએસએલને બોલાવીને જરૂરી એવિડન્સ કલેક્ટ કરવામાં આવે છે અને આરોપીઓને પકડવા માટે એલસીબી, એસઓજી વગેરે દ્વારા પણ ટીમો બનાવી અને તાત્કાલિક શોધવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી. જેમાં આરોપીમાં 4 નામજોગ આરોપી ઇરફાન મિયા, સિકંદર મિયા ચૌહાણ, યુનુસ ઉર્ફે ચીખલી, મોઇન સુરુમિયા કુરેશી અને મોહસિન સુરુમિયા કુરેશી ઉપરાંત અન્ય 2 થી 3 ઇસમોની વિરુદ્ધ ફરિયાદ આપેલી છે. જેમને પકડવા માટે અને હસ્તગત કરવાની કાર્યવાહી ચાલુ છે અને માનનીય શ્રી રેન્જ સાહેબ દ્વારા તેમજ એસપી સાહેબ દ્વારા સદર ગુનો શોધી કાઢવા માટે અને આરોપીઓને પકડવા માટે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે. હસ્તગત કરવાની કાર્યવાહી એલસીબી, એસઓજી ટીમ દ્વારા અત્યારે ચાલુ છે. ટૂંક સમયમાં આપને અપડેટ આપશું. એમોમાં આજે આરોપીઓ છે એમાંથી મોહસિન મિયા સુરુમિયા કુરેશી, કે એકવાર અગાઉ આ રેઇનબો કંપનીની અંદર ચોરી કરવાના ઈરાદે આવેલો હોય. એ વખતે અમને રાધેશ્યામભાઈ પકડી અને એમને બોલાચાલી ચોરી બાબતે થયેલી હોય એ બાબતનું મનદુખ રાખીને કરેલું હોય એવું અત્યારે ફરિયાદી જણાવે છે. જે આધારે હજુ તપાસની અંદર વધારે વિગત મળી શકે છે. હવે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે આ સમગ્ર ઘટનાની અંગે વાત કરી અને સાથે જ આ ઘટના છે એને લઈ પૂરી માહિતી આપે છે. આ ઘટના છે એ મહેસાણાના કડીની છે અને તેમજ આ ઘટનામાં જૂની અદાવતનો આટલો ખોફનાક અંત થયો છે. સવાલ એ પણ છે કે ગુજરાતમાં હવે લોકોમાં પેશન્સ નથી. લોકો છે એ એના ઈગો પર ઝલી લઈ લે છે અને એ ઈગોને સેટિસ્ફાય કરવા માટે એ લોકો કોઈ જ પણ હદ સુધી જઈ શકે છે અને આ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તમારું શું માનવું છે આ ઘટના અંગે?
કમેન્ટ ચોક્કસથી કરજો. આ ઘટનાના આરોપીઓ છે એમાંથી 4 આરોપીઓ છે એને ઝડપી લીધા છે. હજી પણ આ કાર્યવાહી આખી ઘટનાની કાર્યવાહી છે એ શરૂ છે. આ ઘટનાના અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું, પરંતુ તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહેજો. સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.